જો ત્યાં પૂરતું ઇન્સ્યુલિન ન હોય તો તમે ગ્લુકોઝનો ઉપયોગ બળતણ તરીકે કરી શકતા નથી. તમારું શરીર પછી ઓળખે છે કે તે ખાલી પર થોડું ચાલવાનું શરૂ કરી રહ્યું છે, જેમ કે એન્જિનમાં પેટ્રોલ બહાર નીકળી રહ્યું છે. આનાથી તમે ખૂબ થાકેલા અને નબળા અનુભવો છો. જો ત્યાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ન હોય તો તમારા ગ્લુકોઝનું સ્તર નચું અને ગેટ નચું આવશે, કારણ કે ગ્લુકોઝ લોહીના પ્રવાહમાંથી કોષો સુધી પહોંચી શકતું નથી. અમારી પાસે ઇમરજન્સી ઇંધણ પુરવઠો છે, જે આપણે તેના બદલે ચાલુ કરી શકીએ છીએ. આ સ્નાયુઓ અને ચરબી છે. જ્યારે આપણે તેને તોડીએ ત્યારે આપણે ગ્લુકોઝ બનાવી શકતા નથી, પરંતુ તેના બદલે આપણે કેટોન્સ નામની વસ્તુઓ બનાવીએ છીએ. જો પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ ન હોય તો કેટોન્સ એક સારું બળતણ છે, પરંતુ જો તમારા શરીરમાં ઘણા બધા કીટોન્સ હોય તો તે એકદમ ઝેરી હોઈ શકે છે. જો તમને ઘણા બધા કીટોન્સ મળે છે તો તેની આડઅસર એ છે કે તમે તમારા લોહીમાં એસિડનું નિર્માણ કરો છો. એકવાર હાઈ બ્લડ ગ્લુકોઝ લેવલ સાથે એસિડ અને કીટોનનું સ્તર ખૂબ નચું થઈ જાય તો આ ઝેરી છે અને જેનાથી તમે ખૂબ જ અસ્વસ્થતા અનુભવી શકો છો. આને ડાયાબિટીક કેટોએસિડોસિસ અથવા ટૂંકમાં ડીકે કહેવામાં આવે છે. ઉચ્ચ ગ્લુકોઝ, ઉચ્ચ કીટોન્સ અને ઉચ્ચ એસિડનું સંયોજન તમને બીમાર થવાનું શરૂ કરે છે અથવા પેટમાં દુખાવો કરે છે. તે તમને વાયનંદ અનુભવી શકે છે, મૂંઝવણમાં અથવા શ્વાસ લેવામાં તકલીફ. તમને શ્વાસ લેવામાં તકલીફ પડવાનું કારણ એ છે કે તમારું શરીર જે રીતે વધારાના એસિડથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે તેને વરાળની જેમ ઉડાડવાનું છે, જેથી તમે વધુ સખત શ્વાસ લો. તમારા શ્વાસ પર પિયર ટીપાનની ખૂબ જ અલગ ગંધ પણ છે, જે દરેકને ગંધ ન આવે. માત્ર અડધા લોકો જ. જો તમે ડીકે વિશે કંઈ ન કર્યું હોય અને તે ઉપાડ્યું ન હોય તો તે તમારા મગજને ફૂલી શકે છે અને તે લોકોને મારી શકે